હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મેગા રાઇડ આપણી એક્ટિવિટી 8 છે એ લેતા હતા. આ વિડીયો લેક્ચરમાં આપણે આપણી ટેક્સ્ટ બુક છે એનું પેજ નંબર 24 લેવાના છીએ. ફર્સ્ટ જે આપણે જોયું હતું એમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ જે છે ગુજરાત ગવર્મેન્ટે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ કરવાનો જે પ્રોજેક્ટ છે એની કોસ્ટ તો કે 1200 કરોડ રૂપિયા છે એ પ્રોજેક્ટ મેગાની કોસ્ટ છે એને આપી છે. 2000 કરોડ રૂપિયાની કંપની મેગા એને શરૂ કરી છે, બરાબર છે. અને સરસ મજાની એવી મેટ્રો ટ્રેન આપણા ગુજરાતમાં શરૂ થવાની છે, બરાબર છે. તો અહીંયા આપણે ફોટો જોઈ છીએ જેનું મેટ્રો ટ્રેન છે એનું કામ પણ અત્યારે ચાલુ જ છે, બરાબર છે. તો મેગાનું ફૂલ ફોર્મ આપણે જોયું હતું, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ, બરાબર છે. તો 2 ફેઝિસ છે, 2 ફેઝ છે. એમાં ફર્સ્ટ ફેઝની 3 લાઇન્સ છે. ફર્સ્ટ ફેઝ એટલે કે તબક્કો સ્ટેજ છે એ અત્યારે ઓલરેડી ઓન વર્ક છે, શરૂ થઈ ગયો છે ફર્સ્ટ ફેઝ, બરાબર. જેમાં 3 લાઇન્સ છે, નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર, બરાબર છે. તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નોર્થ સાઉથ કોરિડોર વિશે આપણે માહિતી લીધી હતી, આપણે ઇન્ફોર્મેશન લીધી હતી. એની ટોટલ લેન્થ કેટલી છે, ક્યાંથી શરૂ થાય છે, બરાબર છે. તો નોર્થ સાઉથ કોરિડોર છે એની ટોટલ લેન્થ 32.65 કિલોમીટર્સ છે. આ વિડીયો લેક્ચરમાં આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિશે આપણે ભણવાના છીએ, બરાબર. તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે, અહીંયા આપણે એક ફોટો જોઈ શકીએ છીએ કે આમાં આપણા જે પીએમ મોદી છે એ અને રૂપાણી સાહેબ છે એ ગ્રીન ફ્લેગ આપે છે આપણી મેટ્રો ટ્રેનને, એટલે કે લીલી ઝંડી બતાવી છે એ લોકોએ. એક જે આપણે કોરિડોર છે એ શરૂ થઈ ગયો છે, એનું ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે, બરાબર છે. જોઈએ આપણે જે આપણું સરસ મજાની મેટ્રો ટ્રેન છે એના ફોટા આપણે જોઈએ. અત્યારે આપણે જે ઈસ્ટ વેસ્ટ કોરિડોર ભણવાના છીએ, બરાબર. એની જે લેન્થ છે એ 10.19 કિલોમીટર્સ છે, બરાબર છે. ટોટલ લેન્થ જે આપણે નોર્થ સાઉથ છે એની 30.65 કિલોમીટર્સ. ઈસ્ટ વેસ્ટ ખાસ યાદ રાખશું બંનેના નામ, ઈસ્ટ વેસ્ટ કોરિડોર 10.90 કિલોમીટર્સ, બરાબર છે. પછી આપણે જોઈએ કે મોસ્ટ ઓફ રૂટ છે બધા ઈ ઓન ધ ઓવરબ્રિજીસ, એટલે કે ઓવરબ્રિજ ઉપર છે, પિલર ઉપર. ઓવરબ્રિજ એટલે શું, તો કે નીચે પિલર બધા હોય, થાંભલા, અને ઊંચો કરેલો એલિવેટ કરેલો જે રૂટ હોય છે એને આપણે એલિવેટેડ રૂટ કહેવાય છે, બરાબર છે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. તો પિલર્સ અને ઓવરબ્રિજીસ ઉપર મોટા ભાગના જે રૂટ છે મેટ્રો ટ્રેનના એ છે, બરાબર છે. અને નીચે જે આપણે રોડ છે ત્યાં આપણા વાહન છે એ સરળતાથી જશે, કારણ કે મેટ્રો ટ્રેન છે એ તેને ડિસ્ટર્બ કરશે નહીં, બરાબર છે. આપણે જે સાદી ટ્રેન અત્યારે હોય છે તો ઘણી વખત આપણે જે સ્ટેશન હોય છે ત્યાં બંધ હોય એટલે બધા વાહન ઊભા રાખવા પડે છે, જ્યારે અહીંયા એવું કંઈ થશે નહીં. નીચે વાહન વ્યવહાર એમનેમ ચાલતો રહેશે અને ટ્રેન છે એ ઓવરબ્રિજ ઉપરથી સરળતાથી પસાર થશે, બરાબર છે. પછી આ ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ કે મેટ્રો ટ્રેનના જે રૂટ છે એ ઓવરબ્રિજ ઉપરથી છે, એટલે એનો વ્યૂ છે એ જોવું એક લવલી વ્યૂ ઊભો થાય છે, બરાબર છે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન રનિંગ ઓવર ટ્રેક્સ, બરાબર. એલિવેટેડ ટ્રેક્સ છે એના ઉપરથી આ મેટ્રો ટ્રેન પસાર થતી હશે એ જોવું એક સરસ મજાનું દ્રશ્ય છે, લવલી વ્યૂ છે. પછી જોઈએ આપણે કે આપણે જે મેટ્રો ટ્રેન છે એમાં આપણે સ્માર્ટ કાર્ડ ફેસિલિટી છે, બરાબર. સ્માર્ટ કાર્ડ ફેસિલિટી એટલે શું, તો કે અત્યારે આપણે બસમાં કેમ આપણે પૈસા આપીએ છીએ રોકડા, એવી રીતે નહીં, પણ સ્માર્ટ કાર્ડનો યુઝ કરીને આપણે પેમેન્ટ કરવાનું રહેશે. આપણે જેટલી
મુસાફરી કરી છે એટલું પેમેન્ટ આપણે કરવાનું છે. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. આપણે જ્યાંથી બેસીએ છીએ ત્યાંથી આપણે જ્યાં ઉતરવાનું હોય એક્ઝિટ સ્ટેશન હોય ત્યાં આપણું સ્માર્ટ કાર્ડ આપણે સ્વાઇપ કરવાનું, એટલે જેટલો આપણો ચાર્જ છે એ ઓટોમેટિકલી કાઉન્ટ થઈ જશે અને આપણું જે ખાતું હોય એમાંથી એ કાઉન્ટ થઈને કપાઈ જાય. બરાબર. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ. મુસાફરીનો જેટલો ચાર્જ લાગે છે એ ઓટોમેટિકલી કાઉન્ટ થશે. જ્યારે આપણે આપણું કાર્ડ છે એ સ્વાઇપ કરશું ત્યારે આપણે આટલા કિલોમીટર મુસાફરી કરી છે તો એનો જે નક્કી કરેલો ભાવ છે એ પૈસા છે એ આપણે એમાંથી ઓટોમેટિકલી કપાઈ જશે. બરાબર. એટલે આપણે સ્માર્ટ કાર્ડ વડે આપણે મુસાફરી કરી શકશું. અને જે આપણી મેટ્રો ટ્રેન છે એ વિધાઉટ ડ્રાઈવર વગર એ ચાલશે. તો આપણને એમ થાય કે ડ્રાઈવર વગર કેવી રીતે, તો કે આખી જે સિસ્ટમ છે એ ટેકનોલોજીથી એને કરવામાં આવશે, ટેકનોલોજી વડે એને મેનેજ કરવામાં આવશે. તો ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. ડ્રાઈવર નહીં હોય તો પણ ટેકનોલોજીથી આપણી સેફ્ટીનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવશે. આખી સિસ્ટમ એવી રીતે એમાં બેસાડવામાં આવેલી છે. બરાબર. તો CBTC જે છે સિગ્નલિંગ ટેકનોલોજી. CBTCનું ફૂલ ફોર્મ છે કોમ્યુનિકેશન્સ બેઝડ ટ્રેન કંટ્રોલ. બરાબર. એટલે કે જે સિગ્નલિંગ કંટ્રોલ જે છે, સિગ્નલિંગ ટેકનોલોજી છે એના વડે આખી ટ્રેનનો કંટ્રોલ દૂર બેઠા બેઠા કરવામાં આવતો હશે. જો અહીંયા આપણે કોમ્પ્યુટરમાં દેખાય છે કે જે ત્યાં કંટ્રોલ કરતા હોય એ વ્યક્તિ છે એ આખી જે સિસ્ટમ છે એને ઓપરેટ કરતા હશે અને એના લીધે આપણું ટ્રાવેલિંગ છે એ સેફ થશે. CBTC છે કમ્યુનિકેશન્સ બેઝ ટ્રેન કંટ્રોલ, એ આપણી સેફટીનો ખ્યાલ રાખશે અને આખી જે ટ્રેન છે એને એ કંટ્રોલ કરશે. અને બધી જે મેટ્રો ટ્રેન છે એ આખી એર કન્ડિશન છે, એસીવાળી છે આખી. જે બધા જે એના રૂટ છે બધી ટ્રેન છે એ એર કન્ડિશન છે અને એની ટોપ સ્પીડ છે એ કેટલી છે 110 km/h. બરાબર છે. The train will travel at the maximum speed of 110 km/h. 1 કલાકમાં 110ની ઝડપે ટ્રેન છે દોડવાની છે. તો આટલી ઝડપી આપણી મેટ્રો ટ્રેન છે એ ગુજરાતમાં ટૂંક સમયમાં આવી રહી છે. બરાબર છે. આપણે એને રાઈડ કરવા માટે આપણે તૈયાર છીએ. ચાલો આપણે જે જોવાના છીએ એના સ્પેલિંગ લઈ લઈએ. આપણે જે પેજ લેવાના છીએ એના ટુ ક્રોસ એટલે પસાર કરવું, મેઇન એટલે મુખ્ય, એરિયા એટલે વિસ્તાર, રૂટ એટલે રસ્તો અથવા માર્ગ, પિલર એટલે થાંભલો, એલિવેટેડ એટલે ઊંચું કરેલું, ટ્રાવેલર એટલે પ્રવાસી અથવા મુસાફર, ટુ એન્જોય એટલે આનંદ માણવો, બ્યુટીફુલ એટલે સુંદર, સીન એટલે દ્રશ્ય, લવલી એટલે સુંદર, વ્યૂ એટલે દ્રશ્ય, ટ્રેક, સીન અને વ્યૂ બંને એટલે દ્રશ્ય. બરાબર છે. ટ્રેક એટલે પાટા, ટુ એન્ટર પ્રવેશ કરવો, એક્ઝિટ એટલે બહાર જવાનો માર્ગ, એન્ટર એટલે અંદર આવવું, એક્ઝિટ એટલે બહાર. બરાબર. ઓપોઝિટ. સિસ્ટમ એટલે વ્યવસ્થા અથવા તંત્ર, ઓટોમેટિકલી એટલે સ્વયં સંચાલિત રીતે. બરાબર. ઓટોમેટિક. ટુ કાઉન્ટ એટલે ગણવું, ચાર્જ એટલે કિંમત અથવા ખર્ચ અથવા ભાડું, ટુ વરી એટલે ચિંતા કરવી, ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન, ટુ ટેક કેર ઓફ એટલે નું ધ્યાન રાખવું, સેફટી એટલે સુરક્ષા, સેફ એટલે સુરક્ષિત, મેક્સિમમ એટલે અધિકતમ, સ્પીડ એટલે ગતિ અથવા ઝડપ. આ આપણા સ્પેલિંગ છે જે આપણે લખી અને પાકા કરવાના છે. જોઈએ આપણે હવે અહીંયા આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં પણ
આપણને આપેલો છે, મેપ આપ્યો છે. જોઈએ આપણે જે નોર્થ સાઉથ કોરિડોર છે એ લાસ્ટ વિડીયો લેક્ચરમાં ભણી ગયા છીએ. હવે આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોર, બરાબર, 2 ફેઝિસ, બરાબર. ફર્સ્ટ ફેઝ એની 3 લાઇન્સ, નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર, બરાબર. નાવ લેટ્સ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચાલો હવે આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર જઈએ. હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોર ભણવાના છીએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી સ્ટાર્ટ થાય છે, બરાબર. નોર્થ સાઉથ છે એ ક્યાંથી સ્ટાર્ટ થતું હતું? તો કે એપીએમસીથી, બરાબર. ઈસ્ટ વેસ્ટ છે એ કાલુપુરથી સ્ટાર્ટ થાય છે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ. તે અહેમદાબાદના મેઇન એરિયા છે ત્યાંથી પસાર થાય છે. Then the line will turn south towards IT સર્કલ, બરાબર છે. IT સર્કલ છે ત્યાંથી આ જે લાઈન છે આપણી ઈસ્ટ વેસ્ટ કોરિડોરની લાઈન IT સર્કલથી સાઉથ એટલે કે દક્ષિણ બાજુ વળે છે. પેલી જે નોર્થ સાઉથ છે એ કોબા સર્કલથી ગાંધીનગર તરફ જાય છે. આ IT સર્કલથી દક્ષિણ તરફ સાઉથ તરફ વળે છે. ઇટ વિલ ગો ટુવાર્ડ્સ કોમર્સ ક્રોસિંગ, અને કોમર્સ ક્રોસિંગ તરફ જાય છે. સાઉથ બાજુ વળીને કોમર્સ ક્રોસિંગ તરફ જાય છે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીઝ રૂટ. આ રૂટ છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે. રૂટ એટલે પણ રસ્તો અને કોરિડોર એટલે પણ રસ્તો, બરાબર, બંને સિમિલર છે. તો થલતેજ ક્રોસિંગ છે એ આ રસ્તાનું લાસ્ટ સ્ટેશન છે. ખાસ યાદ રાખશું. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ટર્મિનસ એટલે છેલ્લું, બરાબર. તે ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઉપર છેલ્લું સ્ટેશન છે, લાસ્ટ સ્ટેશન. એટલે ટર્મિનસ એટલે છેલ્લું, લાસ્ટ, બંને શું છે? સિમિલર છે. ટોટલ લેન્થ ઓફ ધીઝ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ, બરાબર છે. આ જે આપણો કોરિડોર છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર એની લેન્થ 10.90 કિલોમીટર છે, બરાબર. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. તે પૂર્વ અને પશ્ચિમ અહેમદાબાદને કનેક્ટ કરે છે, જોડે છે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. મોટા ભાગના મેટ્રો રૂટ છે એ પિલર અને ઓવરબ્રિજ, આપણે આગળ ફોટોમાં જોયું કે પિલર અને ઓવરબ્રિજ ઉપરના મોટા ભાગના રૂટ છે. અંડરબ્રિજ પણ હોય અને ઓવરબ્રિજ પણ હોય. અંડરબ્રિજ હોય એટલે એમાં નીચે જે વાહન વ્યવહાર છે એ થતો હોય છે, અને ઓવરબ્રિજ હોય એટલે એમાં ઉપરથી વાહન જતા હોય છે. ધીઝ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ, બરાબર. તેને એલિવેટેડ રૂટ કહેવામાં આવે છે. એલિવેટેડ એટલે ઊંચા કરેલા રસ્તાઓ, બરાબર. ઓવરબ્રિજ એટલે શું? તો કે એલિવેટેડ રૂટ છે. એલિવેટેડ રૂટ કહેવામાં આવે છે ઓવરબ્રિજ એટલે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન્સ ઇન ધ ટાઉન. જે મુસાફરો છે તે જે ટાઉન છે, શહેર છે અહેમદાબાદ, એના બ્યુટીફુલ સીન એટલે કે દ્રશ્યો છે જોઈ શકશે, એન્જોય કરી શકશે. કારણ કે એલિવેટેડ કરેલા રસ્તાઓ છે, ઊંચા રસ્તાઓ છે, ત્યાંથી સારી રીતે બધો વ્યૂ છે, દ્રશ્ય છે દેખાઈ શકે છે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક. અને ઊંચા કરેલા એલિવેટેડ ટ્રેક છે, જે ઊંચા કરેલા રસ્તાઓ છે, ત્યાંથી મેટ્રો ટ્રેનને દોડતી જોવી એક લવલી વ્યૂ છે, સુંદર એવું દ્રશ્ય છે, જ્યાં આપણે ટ્રેનને જોઈ શકશું, બરાબર. જોઈએ આપણે પછી. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીઝ મેટ્રો રેલ. તમે આ જે મેટ્રો રેલ છે એમાં વિધાઉટ ટિકિટ વગર પણ તમે ટ્રાવેલ કરી શકશો. અહીંયા વિલ બી એબલ ટુ, બરાબર. વિલ બી એબલ ટુ બી એબલ ટુ છે, એબલનું ગ્રામર છે,
જેની બદલે આપણે કેન પણ યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા યુ કેન ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીઝ મેટ્રો ટ્રેન એમ પણ આપણે લખી શકીએ. કેન અને એબલ ટુ, બરાબર છે, બંને એકબીજાની બદલે વાપરી શકાય. તો તમે મેટ્રો ટ્રેન છે એમાં ટિકિટ વગર પણ તમે મુસાફરી કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, તમે સ્માર્ટ કાર્ડ ફેસિલિટી યુઝ કરી શકશો. કેન યુઝ, બરાબર, કેન પછી ક્રિયાપદ મૂળરૂપ છે. તમે સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો પણ ઉપયોગ કરી શકશો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ, તમે તમારા સ્માર્ટ કાર્ડથી જે સ્ટેશન છે તેમાં એન્ટ્રી લઈ શકશો. તમે ટ્રેનમાં તમારા સ્માર્ટ કાર્ડથી બેસી શકશો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન, તમે જ્યાં ઉતરવાનું છે તે એક્ઝિટ સ્ટેશન પર તમે તમારું સ્માર્ટ કાર્ડ છે એ સ્વાઇપ કરી શકશો. બરાબર છે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. સિસ્ટમ છે આખી જે ઊભી કરવામાં આવી છે એ સ્વયં સંચાલિત રીતે, એટલે કે પોતાની જાતે ઓટોમેટિક ટ્રાવેલ ચાર્જીસ છે, તમે કેટલા કિલોમીટર સુધી ટ્રાવેલ કર્યું છે એ ચાર્જીસ છે એ ઓટોમેટિક કાઉન્ટ કરી લેશે. ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. આપણે ફોટોમાં જોયું હતું કે ટ્રેન છે એ ડ્રાઈવર વગર પણ ચાલશે. બટ યુ નીડ નોટ વરી. ડ્રાઈવર વગર ચાલશે એટલે આપણે ચિંતા થાય, પણ આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંય મેટ્રો ટ્રેન છે એ ભટકાશે નહીં. તો બટ યુ નીડ નોટ વરી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. ટેકનોલોજી છે એ તમારી સેફટી, સુરક્ષાની ટેક કેર એટલે ધ્યાન રાખશે. CBTC એટલે કે એનું ફૂલ ફોર્મ છે કમ્યુનિકેશન્સ બેઝડ ટ્રેન કંટ્રોલ. ખાસ આપણે યાદ રાખશું, ફૂલ ફોર્મ આમાં બે આવ્યા છે, મેગાનું ફૂલ ફોર્મ અને CBTCનું ફૂલ ફોર્મ. સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. CBTC છે સિગ્નલિંગ ટેકનોલોજી કે જે તમારી ટ્રાવેલને, તમારી મુસાફરીને સુરક્ષિત કરશે. એટલે કે દૂર બેઠા બેઠા આખી જે સિસ્ટમ છે એ ઓપરેટ કરી શકાશે, ઓટોમેટિકલી બધું ઓપરેટ થશે, એટલે એમાં કોઈ ડ્રાઈવરની પણ જરૂર નથી. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન્સ. બધી જે મેટ્રો કાર્સ છે એ કેવી છે? એર કન્ડિશન છે, AC વાળી છે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર્સ પર અવર. અને જે ટ્રેન છે એ મેક્સિમમ સ્પીડ 110 કિલોમીટર પર અવર એની મેક્સિમમ સ્પીડ પર દોડશે. રેડી ફોર ધ રાઇડ. શું તમે રાઇડ કરવા માટે તૈયાર છો? બરાબર છે. જોઈએ આપણે અહીંયા આ જે ફોટોઝ છે એ આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક, બરાબર છે, ટ્રેક ઉપર ચાલતી રેગ્યુલર ટ્રેન. પછી મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક, ઊંચા કરેલા જે રસ્તાઓ છે, એલિવેટેડ ટ્રેક છે એના ઉપર ચાલતી ટ્રેન. અને અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન, જે અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ રસ્તાઓ છે, અંડરગ્રાઉન્ડ રસ્તાઓ છે તેના ઉપર ચાલતી ટ્રેન. બરાબર છે. આપણી ટેક્સ્ટ બુકમાં ફોટોગ્રાફ આપેલો છે. અને આ જે આપણા 3 જે લાઇન્સ છે એનો આખો મેપ આપ્યો છે. ઈસ્ટ વેસ્ટ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. એનો આખો મેપ છે એ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો છે અને બધાની લેન્થ પણ એમાં લખેલી છે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. બરાબર. હવે આપણે આ જે પેજ જોયું છે એને આપણે વર્બ લઈ લેશું. V1 અને V2 છે. ગો એનું વેન્ટ, સ્ટાર્ટ સ્ટાર્ટેડ, કનેક્ટ કનેક્ટેડ, ઈડી લાગ્યું છે, કોલ કોલ્ડ, યુઝ યુઝડ, એન્ટર એન્ટર્ડ, કાઉન્ટ કાઉન્ટેડ, ટેક
એનું ટૂંક V2 છે એ ટૂંક થાય છે. મેક, મેડ, રાઇડ અને રોડ. RIDE રાઇડ અને RODE રોડ. બરાબર છે. આ આપણા વર્બ છે જે આપણે યુનિટ વાઇઝ આપણી બુકમાં કલેક્ટ કરીને રાખવાના છે અને શીખવાના છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.